11:15 વાગી ગયા ને નહીં પપ્પા આવી ગયા નહીં પપ્પા હા તો પડી હતી. હા કા આજે તો હા છે ને હું ભૂલી ગઈ. આજે પાછું પ્રોગ્રામમાં જવાનું છે એટલે આજે કંઈ મારે જ્યુસ પીવા હે નહીં એટલે પાલક ને એવું ખોટું રાખવું એટલે કાલે તાજે તાજી જ લઈ આવશું જ્યુસ પીવા. નેત્રીબેન ગયા છે સ્કૂલે. હલો એવરીવન, જો 2 વાગી ગયા છે. હું સવારે 8 વાગે ઉઠી છું એટલે મારે 6 કલાકના નિર્જળા થઈ ગયા છે. અને આજે કંઈ ગ્રીન જ્યુસ પીવાનું છે નહીં મારે, કારણ કે આજે પ્રોગ્રામમાં જવાનું છે એટલે આજે ગ્રીન જ્યુસ નહીં પીવું. અને રસોઈ શેરડીનો અત્યારે જો વરસાદ ચાલુ છે, વરસાદ આવે જ છે અત્યારે, એટલે આજે કંઈ શેરડીનો રસોઈ બંધ હશે ને હવે તો જો કે બંધ જ થઈ ગયો હશે. એટલે આજે મારે કાલની જેમ પાછું લીંબુનું ગોળનું શરબત જ લેવું જોશે. જો આજે તો મેં છે ને ખાલી લીંબુ પાણી લીધું છે. આમાં અડધું ફાડું લીંબુ નીચેવી દીધું અને સેજ સંચળ પાવડર નાખ્યો ને સેજ મરીનો ભૂકો, ગોળે નથી નાખ્યો. બસ આવું 1-2 ગ્લાસ પી લઈશ ને પછી ફ્રૂટ લઈ લઈશ. જો 2 વાગી ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. મને એમ કે નૈત્રીબેન સુઈ ગયા, પણ નૈત્રીબેન તો પાછા નીચે આવ્યા 2 વાગે. એને ખાવી હતી કેરી, એક તો ખાધી હમણાં, હવે બીજી સુધારી દીધી. અને હું હવે મારે થાળી બનાવી લઉં પછી હું કલાક સુઈ જાઉં. મેં જો આ થાળી બનાવી લીધી છે. 2 કેળા લીધા છે, આ થોડાક સ્પ્રાઉટ છે, થોડોક ખજૂર છે, ગ્રીન ચટણી છે, અડધું ચીફળું છે અને 1 કાચું મરચું છે. તો હાલો બધા લંચ કરવા. આ ગ્રીન ચટણી તમારે વધારે લેવાની. આ ચીભડામાં, ટમેટામાં, બધેમાં ગ્રીન ચટણી નાખી આવી રીતના. એ બાને લીલા પાંદડા આપણા પેટમાં જાય. આવી રીતે જો કેળા સાથે પણ આવી રીતના ગ્રીન ચટણી ખાઈ શકો, મજા આવે. સ્પ્રાઉટમાં ગ્રીન ચટણી નાખી, ડુંગળી, ટમેટું, એવી રીતના પણ તમે લઈ શકો. 3:45 વાગી ગયા. 3:45 વાગે હું લંચ કરીને ઊભી થઈશ. 5 વાગી ગયા છે અને વરસાદ તો ચાલુ છે, બંધ જ નથી રહેતો. કાંઈ ચારેય બાજુ અહીંયા તો આપણે તો હાવ પાછળ સવારમાં કહેતા હતા ઓલી બાજુ કે એમાં પાણી ભરાઈ ગયું છે. ચલો વાગી ગયા 6:30. 6:30 માટે 5 થઈ અને અમે લોકો તૈયાર થઈ ગયા છીએ પ્રોગ્રામમાં જવા માટે. એમાં નૈત્રીબેન પણ તૈયાર થઈ ગયા છે. નૈત્રી આમ છે તો પિંકી પરી બની ગઈ છે અમારી નૈત્રી. તાર પપ્પાએ પૈસા આપ્યા આમાં તને પર્સમાં? તો પૈસા લઈ લે તાર પપ્પા પાસેથી. પર્સમાં પૈસા નાખવા લઈ લેજો. જો આ પિંક બ્રેસલેટ પહેર્યું, પછી આ પિંક હેરબેલ્ટ નાખી, પિંક ફ્રોક પહેર્યું મસ્ત. કા નૈત્રી હવે લાઇટવાળા શૂઝ પહેરશે. કા લાઇટવાળા શૂઝ પહેરવા ને બધી કરે એટલે રાતના લાઇટ મસ્ત દેખાય. કા પપ્પા જો ફાકી બનાવી અને નૈત્રીબેન માટે જો આ નાસ્તાનું ઢબલું લીધું, રેનકોટ નૈત્રીબેનનો ભેગો લીધો, પાણીની બોટલ લીધી અને બસ હજી વળતા જો નૈત્રી તૈયાર થઈ ગઈ. પિંકી લાઇટવાળા શૂઝ પહેરી લીધા છે. ઉભી કા છત્રી હરખી રાખો. આ બાજુ ઓથી રે પેલા પપ્પાએ માર્યું તાળું તો ગયા. બૂટ પહેર્યા હતા બૂટે કાઢ નાખ્યા. બૂટ ને મોસન બધું પડી ગયું. પાણી પાણી છે બસ ચારેય બાજુ. નૈત્રીની છત્રી તમને શું દેખાય? ખાલી માથું ન પલડે, બાકી તો પલડી જ જાવ. ખાલી માથું ન પલડે ખાલી. જો ભાદર નથી તો 2 કાંઠે જાય. નૈત્રી લોકો નીકળી ગયા. 6 વાગી ગયા. જેતપુરની બહાર નીકળશું હમણાં. જો હવે વરસાદ એવો ચાલુ છે, કંઈ દેખાતું જ નથી. બધું ઝાખું ઝાખું દેખાય છે રોડ ઉપર. કા અરે માં દીકરા ચશ્મા તો નથી લીધા તારા? ચશ્મા લીધા નથી તારા? નથી લીધા લીધા જ નથી પણ દીકરા અત્યારે વરસાદમાં ન પહેરે. જો તાર પપ્પાએ કાઢ નાખ્યો. જો કંઈ દેખાતું જ નથી. આ જો આ વાઇપર ઓલા થાય ને ત્યારે કંઈક દેખાય થોડોક રોડ ચોખ્ખો, બાકી કંઈ દેખાતું નથી. અંધારું અંધારું જ્યારે બાજુ અંધારું. મેખારી 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 મત પરદેસ જા. ઓહો लगता है तुम बनके बादल मेरे बदन को भीगो के मुझे छेड़ रहे हो ऐसा लगता
ટોલ નાખું કેવો ટોલ નાખું નો કે ઠોલ નાખું. હવે રહી ગયો કે નહીં? ચાલો આવી ગયું ગોંડલ. ગોંડલમાં એન્ટર થઈ ગયા છે. હા રાતનો 11 વાગ્યાનો ચાલુ છે. ચાલુ છે. તો બસ જો આવી રીતના બર્થડે પાર્ટીનો પ્રોગ્રામ હતો. છોકરી વરસ દિવસની થઈ અને પછી એની મમ્મી પપ્પાની એનિવર્સરી હતી તો એ નિમિત્તે પ્રોગ્રામ રાખ્યો હતો ગોંડલ. તો અમે લોકો પ્રોગ્રામ પૂરો કરી જમી કરી પછી છૂટા પડ્યા અને પાછા રિટર્ન જેતપુર પહોંચ્યા. ઠંડુ ઠંડુ પીવાની આપણે આદત છે ને રોજ રાત્રે ઠંડુ પીને હોવાની. એટલે આવા માણસો કોઈ ન હોય. આ ચાલુ વરસાદમાં ગોંડલથી આવીએ છીએ આપણે અને પછી અહીં સોડા પીવા આવીએ. ગોંડલથી આવી ગયા હતા બધા ઘરે વયા ઘરે ગયા વયા ગયા હતા ને આવા માણસો ન હોય કોઈ. અને ઘરે જઈને આ તો હજી પાછા અમારી ઈચ્છા તો બીજી હતી પણ આના હિસાબે બંધ કરી. હા, ઘરે વયા ગયા હતા આવી જાય. અને અમુક બિસ્તરા તો ઘરે મૂકી દીધા નૈત્રીના ફૂગા ને બધું અને પાછા ઠંડુ પીવાની ઈચ્છા હતી અને મારે રસ પીવાની ઈચ્છા હતી પણ અત્યારે આખું ગામ બંધ છે. આ એક દુકાન વાળી ખોલી અમારે આખું ગામ બંધ છે અત્યારે એટલે રસ તો હવે મને ઈચ્છા પૂરી નહીં થઈ. હવે તો આ ચોમાસું બેહી ગયું છે હરખાઈનું કાંક રાતનો વરસાદ ચાલુ છે પણ અત્યારે હું સોડા પી અને કામ ચલાવું છું ઠંડી. હેલો એવરીવન, તો જો કોમેન્ટના જવાબ આપી દઉં બધા. એમાં કોમેન્ટ છે ઇસ્લિંગ ટોલનાસ, જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન. એની મામાં વોટર લીક થાય છે અને પાણી અંદર જાતું જ નથી 20-30 ml થી વધારે, પ્લીઝ ગાઈડ. તો તમારે છે ને પહેલાં તમે મને એ કહેજો કે નળી કેટલી એન્ટર કરો છો. આટલી નળી એન્ટર કરવાની છે 3 થી 4 ઇંચ 3 થી 4 ઇંચ સુધી નળી એન્ટર કરવાની છે મળદ્વારમાં. જો તમે આટલીક જ એન્ટર કરશો તો એ નીકળી જ જશે ને પાણી બધું બહાર જ જતું રહેશે. એટલે 4 ઇંચ જેટલી નળી તો એન્ટર કરવાની જ છે. એનાથી કદાચ વધારે એન્ટર કરો તો એ કંઈ પ્રોબ્લેમ નથી. અને એવું લાગે કે નળી નીકળી જાય છે તો થોડોક ટાઈમ નળી પકડી રાખો. નળી પકડીને બેસો. સૂતા સૂતા લ્યો છો તો પણ નળી પકડી રાખો એટલે નહીં નીકળે અને પછી તમારે પાણી અંદર જાશે. અને શરૂઆતમાં એવું બને કે આપણું આતેડું ભરેલું હોય મળથી એટલે થોડુંક પાણી અંદર જાય ને ત્યાં એને ધક્કો મારે. એટલે શરૂઆતમાં એવું થાય તો ટેન્શન નહીં લેવાનું, ફરીવાર નળી ચડાવી દેવાની. પણ નળી થોડીક વધારે એન્ટર કરજો એટલે એ પ્રોબ્લેમ નહીં આવે. પછી લાલુ બોય, નાવ યુ લુકિંગ ગુડ બટ યુ નીડ કન્ટિન્યુ ધીસ જર્ની. ઓકે, થેન્ક યુ ભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી પાયલબેન ગાંધી કે છે જય જીનેન્દ્ર મેમ, કેમ છો? હું સાંજે 6:30 જમી લઉં છું માટે સવારે ભૂખ બહુ લાગે છે તો સવારે નાસ્તામાં શું લઈ શકાય અને ગોળના શરબતથી તો બોડી વધે છે તે જણાવજો. ગોળમાં શુગર આવે માટે પૂછું છું. તો પાયલબેન એમાં એવું છે કે તમે ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હોય ને તો ગોળથી બોડી નહીં વધે. હું અત્યારે મારા ડેઇલી રૂટીનમાં ગોળ જ વાપરું છું. ખાંડ ક્યાંય વાપરતી જ નથી. ઇવન કે બહાર ગઈ હોય ને ક્યારેય ખાંડવાળી વસ્તુ લીધી હોય તો એ વાત અલગ છે. બાકી મારા ઘરમાં ખાંડવાળી વસ્તુ ઉપયોગ થતી જ નથી. હું ગોળવાળી વસ્તુ જ બધી બનાવું છું. એટલે તમે ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હશો તો ટેન્શન ન લેતા, ગોળથી પણ બોડી નહીં વધે. અને સાંજે તમે 6:30 જમી લ્યો છો તો સવારે તમને ભૂખ લાગે છે તો તમારે શું કરવાનું કે નિર્જળા તમારે 2 કલાકના કરો, 3 કલાકના, જેટલા કરી શકો એટલા. ન કરી શકો ત્યારે તમારે પહેલાં ગ્રીન જ્યુસ લઈ લેવાનું. ગ્રીન જ્યુસ લઈ અને પછી તમને ભૂખ લાગે તો તમે ફ્રૂટ છે, સલાડ છે એવું તમે લઈ શકો. પણ રાંધેલું લેવાનું નથી. કાચું તમે ગમે તે લઈ શકશો. તમને માનો કે તમે 7 વાગે ઉઠ્યા અને તમે 9, 9:30 કે 10 વાગે ગ્રીન જ્યુસ લઈ લીધું, પછી તમને 11 વાગે પાછી ભૂખ લાગી તો તમે પાછું ફ્રૂટ લઈ લો કે સલાડ લઈ લો, કંઈ પણ લઈ લો. એવી રીતના. પણ તમારે સાંજ સુધી રાંધેલું ખાવાનું નથી. રાત્રે 1 ટાઈમ રાંધેલું ખાવાનું છે અને 2 ટાઈમ એનીમાં પ્રોપર કરજો. જો તમને એવું લાગતું હોય કે ગોળથી બોડી વધે છે તો આપણે ગોળને સ્કીપ કરી નાખો. કારણ કે ગોળનું શરબત ન લ્યો ને ખાલી લીંબુ પાણી લ્યો તો પણ ચાલે. હું ક્યારેક એવું પણ કરું છું. આ તો ગોળ મને ભાવે છે એટલે હું ગોળવાળું, બાકી ઘણાને ગોળ ન ભાવતું હોય તો ખાલી લીંબુ પાણી પણ તમે 2 ગ્લાસ લઈ શકો.
આપણે એક ગ્લાસ પાણીમાં અડધું પોણું કે આખું લીંબુ જેટલું ભાવે ખાટું એટલું લીંબુ નીચેવી દો, 2 દાણા મરીના નાખી દો, 2 દાણા તમે સંચળના નાખી દો, એટલે મસ્ત થઈ જશે. તમારે ગોળ સ્કીપ કરવો હોય અને તમે ગ્રીન જ્યુસમાં પણ ગોળ ન નાખો તો પણ ચાલે, ગોળ નાખવો ફરજિયાત નથી. આ તો મને ખાટું ને મીઠું ભાવે છે ગળ્યું, એટલે હું નાખું છું. ઘણા ગોળ ન પણ નાખી, ગોળ ન નાખો અને તમે એમને ખાટું તમે પીવો ને તો પણ હાલે. અને તીખાશ તમારે જોતી હોય તો તમે એમાં લીલું મરચું પણ નાખી શકો કાચું ગ્રીન જ્યુસમાં. પૂર્વીબેન ભટ્ટ કહે છે કે મારે વજન થોડું જલ્દી ઉતારવું છે તો કંઈક તો ઉપાય હશે જ, એનીમાં નથી લેવો તો બીજો ઉપાય બતાવો પ્લીઝ. તો પૂર્વીબેન જો આમાં તો એનીમાં લેવાનું પહેલાં કહે છે, એટલે હું તમને એનીમાં લેવાની ના ન પાડી શકું. પણ જો તમારે ન લેવો હોય એનીમાં તો તમે એવું કરો કે તમે 2 કલાક 3 કલાક 4 કલાક જેટલા પણ નિર્જળા કરી શકતા હોય એટલા કરી અને તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું, દાડમ નાખેલું. અડધું દાડમ નાખી અને જોઈ લેવાનું કે તમને પ્રેશર આવે છે કે નહીં. તો તમે ગ્રીન જ્યુસ લઈ લો અને પછી આખો દિવસ તમે રો ફ્રૂટ, જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે કાચું ખાવાનું, ભૂખ લાગે ત્યારે ફ્રૂટ છે, સલાડ છે, સ્પ્રાઉટ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, એ તમે લઈ લો અને રાત્રે તમે જમી લો એક ટાઈમ. બસ તમે આ રીતના કરો તો તમે જોવો વજન તમારો ઉતરે છે કે નહીં. કારણ કે એનીમાં વગર તો આમાં ના પાડે છે, પણ છતાંય તમે ટ્રાય કરો, વજન ઉતરે તો સારું છે. પછી કંચનબેન કહે છે કે નૈત્રી નટખટ કાનુડો છે, તેને જોવાની અને એના નખરા જોવાની મજા આવે છે. થેન્ક યુ કંચનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શિલ્પાબેન ડેઢિયા કહે છે કે નાળિયેરના દૂધમાંથી દહીં કેવી રીતે બનાવો. તો નાળિયેરના દૂધમાંથી દહીં જો એવી રીતના કે આપણે નાળિયેરનું દૂધ કાઢીએ તો થોડુંક આપણે પાતળું રાખીએ અને આમાં છે તે આપણે પાણી ઓછું નાખવાનું, એટલે એકદમ ઘાટું દૂધ નીકળે નાળિયેરનું. અને એમાં તમારે લીંબુ નાખી દેવાનું, એટલે એ ઘાટું હોય અને લીંબુ નાખો એટલે દહીં જેવો ટેસ્ટ આવે. અને એનાથી જો તમારે ઘાટું કરવું હોય ને તો માંડવીના બી પલાળી દેવાના 5-6 કલાક અને એની પેસ્ટ બનાવી નાખવાની. માંડવીના બીની પેસ્ટ બનાવી અને એમાં નાખી દેશો એટલે એ એકદમ ઘાટું દહીં હોય ને એવું થઈ જશે મસ્ત. પછી ઉર્વીબેન પટેલ કહે છે કે દી તમે કહો છો કે નિર્જળા રહેવાનું તો સવારે ગરમ પાણી પીવાય. તો ના, નિર્જળા મતલબ કે જળનો ત્યાગ કરવો, પાણીનું ટીપું પણ મોઢામાં નહીં નાખવાનું. તો ગરમ પાણીની કે લીંબુના પાણીની તો એ તો કંઈ વાત જ નથી. એટલે પાણી પણ નહીં લેવાનું. સવારે નિર્જળા જેટલું થાય એટલું કરો, 2 કલાક કરો, 3 કલાક કરો, 4 કલાક કરો. 4 કલાક પછી ભૂખ લાગી તો તમે ગ્રીન જ્યુસ લઈ લો. એટલે નિર્જળા એટલે એનો મતલબ એ જ કે પાણી પણ નહીં લેવાનું. સ્વાતિબેન ઝાલા કહે છે કે તમે જ્યારે એનીમાં ના લ્યો ત્યારે નેચરલ કોલ આવે છે. તો હા, મને ડેઈલી સવારે ઉઠું, પહેલાં બ્રશ કરું, બ્રશ કરીને સીધી હું ટોયલેટમાં જાઉં. પહેલાં નહોતો આવતો, જ્યારે આ સિસ્ટમ નથી કરતી ને ત્યારે મને બહુ કબજિયાતનો પ્રોબ્લેમ હતો. અડધી પોણી કલાક ટોયલેટમાં બેસતી, પેટ દબાવતી અને જીવ આપણો એમ કહો ને કે ત્યાં ને ત્યાં જીવ રહે. પહેલાં મને નેચરલ કોલ આવતો જ નહીં, પણ આ સિસ્ટમમાં આવ્યા પછી મને ડેઈલી નેચરલ કોલ આવી જાય છે. એટલે મારે એવું નથી કે એનીમાં ફરજિયાત લેવું જ છું. અત્યારે જો હું 10 વાગે આજે ઉઠી છું અને 10 વાગે ઉઠીને બધું કામનું મોડું થયું એટલે મેં ખાલી ટોયલેટ જ ગઈ, પછી મેં એનીમાં લીધો જ નથી આજે. એટલે ક્યારેક મોડું થયું હોય, ક્યારેક ઉતાવળ હોય, ક્યારેક બહાર જવાનું હોય તો અત્યારે હું નથી પણ લેતી. આજે મેં નથી લીધું એનીમાં. એટલે એવું ફરજિયાત નથી, પણ તમે શરૂઆતમાં થોડોક ટાઈમ ડેઈલી 2 ટાઈમ કરો તો વધારે સારું. પછી સ્વાતિબેન કહે છે કે તમે 1 વર્ષ રો ડાયટ પર હતા ત્યારે નિર્જળા કેટલો ટાઈમ કરતા. હું રો ડાયટ ઉપર હતી તોય મારે નિર્જળા તો સવારના 5-6 કલાક ડેઈલી હું કરતી જ. રો ડાયટ ઉપર હતી ત્યારે નિર્જળા સવારમાં ઉઠું ને ત્યાંથી મારે નિર્જળા આટલા વર્ષ થયા, 4 વર્ષ થયા. સવારમાં ઉઠીને મેં કોક દીક જ ભાગ્યે ક્યારેક એવું કંઈ તબિયત બીમાર પડી હોય કે દવા લેવાની હોય કે આ છે તે છે તો જ મેં ખાધું હશે. બાકી સવારે ઉઠીને મારે ડેઈલી 4-5 કલાક 6 કલાકના નિર્જળા તો મારે થઈ જ જાય. રો ડાયટ ઉપર હતી ને તોય તે હું કરતી જ. પછી ધરમશ્રીભાઈ પટેલ મુંબઈથી છે. સીતારામ જાજાથી લાઈક સાથે ખૂબ સરસ પ્રોગ્રામમાં સરસ્વતીની કૃપા સદાય બની રહે આપની ઉપર. નટખટ નેત્રી કાનોડાની મોજ, લાડકડીને ખમ્મા ઘણી સરસ રિપ્લાય આપો છો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ધરમસિંહભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. બસ તમારા બધાના આશીર્વાદથી બસ બધું ચાલે છે. એમનું આપણી ગાડી અટકતી નથી અને બસ આવી જ રીતના તમારા આશીર્વાદ અને શુભકામના અને પ્રેમ વરસાવતા રહેજો બધા આપણા યુટ્યુબ ફેમિલી બધા. પછી લાલદાસ નિમાવત કે છે ખૂબ સરસ દીદી, હું તમારો બ્લોગ કાયમી જોઉં છું. ઓકે ડિમ્પલ, તારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ફેમિલી રિયલ બ્લોગ્સ કે છે અમારે લતાબેન છે મહેસાણાથી.
જય માતાજી લતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને એ પણ ડેલી વ્લોગ નાખે છે લતાબેન પણ, તો એનો પણ વ્લોગ જોજો બધા. પછી ઉર્વીબેન પટેલ કે છે કે આપણે નિર્જળા કરીએ ત્યાર પછી ગ્રીન જ્યુસ પીવું જ પડે. તો હા ઉર્વીબેન, એમાં એવું છે કે આપણે સવારમાં આપણા બોડીને ટૂંકમાં કાંઈ આપ્યું જ ન હોય, નિર્જળા કર્યા હોય એટલે ટોક્સિન્સ પેદા થયા હોય, ઉભાડાયો હોય આપણે મળનો આંતરડામાં, એટલે આપણે પહેલું ગ્રીન જ્યુસ લઈએ ને એટલે એમાં જો બધી વસ્તુ રેચક આવે છે, આમળા છે, પછી દાડમ છે, પાલક છે, આ બધું રેચક છે. એટલે આપણે ગ્રીન જ્યુસ લઈએ ને એટલે એ બધું ટોક્સિન્સ બહાર ફેંકાય છે. કારણ કે આપણે જ્યુસ પીએ એટલે આપણે કલાક પછી પ્રેશર આવે એટલે બધા ટોક્સિન્સ બહાર નીકળી જાય, ને તો એ બધા ટોક્સિન્સ જમા રહીએ બધા માટે આપણે ટોક્સિન્સ બહાર ફેંકવા માટે પહેલું ગ્રીન જ્યુસ લેવું પડે શરૂઆતના દિવસોમાં. પછી તમે આ સિસ્ટમમાં ઘણો ટાઈમ થઈ જાય પછી તમે લીંબુ પાણી છે કે એવું કંઈ લઈ લો તો પણ ચાલે. અને આમ પણ આપણું બોડી છે એ પંચતત્વ આધારિત છે, એટલે સવારમાં આપણે આપણું બોડી ખાલી રાખ્યું છે, આકાશ તત્વ આપણે આપણા બોડીને આપ્યું છે. આકાશ તત્વ એટલે કાંઈ પણ નહીં, એમ ખુલ્લું, પાણી પણ ન લીધું હોય. એટલે ત્યાર પછી આપણે થોડુંક એનાથી ભારે આવે છે તો વાયુ તત્વ આવે છે, એનાથી થોડુંક ભારે. તો વાયુ તત્વ આપણને લીલા પાંદડામાંથી મળે છે, એટલા માટે આપણે લીલા પાંદડાનું જ્યુસ લેવું જોઈએ, જેથી કરીને આપણે આપણા બોડીને વાયુ તત્વ આપી શકીએ. પંચતત્વ આધારિત આપણું શરીર છે એટલે એ પ્રમાણે આપણે હળવું, પછી એનાથી થોડુંક ભારે, પછી એનાથી થોડુંક ભારે, પછી એનાથી થોડુંક ભારે, એવી રીતના આખી સિસ્ટમ છે. એટલે આપણે ગ્રીન જ્યુસ લેવું જરૂરી છે એમ. પછી ભારતીબેન ઉંદરિયા કે છે કે મને થાઇરોઇડ છે અને વેઇટ લોસ નથી થતો, તો તમે કંઈક ડાયટ બતાવો. તો ભારતીબેન, આ ડાયટ તમે કરશો ને તો તમારો વેઇટ લોસ પણ થશે ને તમારો થાઇરોઇડ પણ જતો રહેશે. આ ન્યૂ ડાયટ સિસ્ટમ છે, આ કરવાથી ઘણા બધાના થાઇરોઇડ ગયા છે, ઘણા બધાના ડાયાબિટીસ ગયા છે, બીપી ગયા છે, બધી દવા બંધ થઈ ગઈ છે ઘણા બધાની. એટલે જો તમે આ સિસ્ટમ કરશો, સ્ટ્રિક્ટલી ફોલો કરશો, થાઇરોઇડમાં થોડીક વાર લાગે છે એટલે તમારે ટૂંકમાં લાંબુ ચાલવું જોશે, લાંબુ, પણ તમારો થાઇરોઇડ જતો રહેશે અને વેઇટ લોસ પણ થશે. વેઇટ લોસ તો આમાં આપણને બોનસમાં મળે છે. એટલે તમે જો આ સિસ્ટમ કરશો ને એટલે તમારો થાઇરોઇડ પણ ક્યોર થઈ જશે, થાઇરોઇડની દવા પણ બંધ થઈ જશે. અને આમ પણ આમાં કેવું છે કે જો થાઇરોઇડ છે, બીપી છે, ડાયાબિટીસ છે, આ બધા છે ને એ બધી માસિયાર બેનું છે. એક આવે ને એટલે બીજી આવે જ. જો આપણે પહેલાં બીપીની ગોળી લેતા હોઈએ, ડૉક્ટર એમ કહે કે તમારે બીપીની ગોળી તમે જીવો ત્યાં સુધી લેવી જોશે, એટલે આપણે બીપીની ગોળી લઈ દઈએ ને 5-10 વર્ષ થઈ ગયા, બીપીની ગોળી ચાલુ હોય ને ત્યાં પછી ડાયાબિટીસ આવે જ. એટલે વળી આપણે ડાયાબિટીસની ગોળી લઈએ એને 2-5 વર્ષ લઈએ, ત્યાં વળી ત્રીજું કંઈક ઊભું જ હોય. એટલે આ ગોળીઓ આપણી બંધ થતી જ નથી ક્યારેય જીવીએ ત્યાં સુધી. એટલે આ બધું એવું છે કે એક આવે ને એના 2-5 વર્ષ થાય ને ત્યાં બીજું આવે, બીજું હજી નીકળવું ન હોય ત્યાં ત્રીજું આવે. એટલે ગોળીઓ પછી એટલી બધી રોજની ગોળીઓ ખાવાની થઈ જાય ને કે આપણે ખોરાક કરતાં તો ગોળીઓ વધી જાય, એવું થાય. એટલા માટે જો તમે આ કરશો તો તમારી થાઇરોઇડ પણ તમારો ક્યોર થઈ જશે, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધામાં તમને ફાયદો થશે. જેને પણ હું એને કહું છું, ન્યૂ ડાયટ સિસ્ટમ ખાલી વેઇટ લોસ માટેની જ નથી, પણ આ આપણી જીવનશૈલી છે. હું 4 વર્ષથી આ કરું છું, રાત્રે એક જ ટાઈમ જમું છું. એટલે તમે લોકો કરશો તો તમને ફાયદો થવાનો જ છે, જેટલું કરશો એટલો ફાયદો થશે. કોઈ 50% કરે તો એને 50% ફાયદો થાય, કોઈ 70% કરે તો એને 70%, કોઈ 100% કરે તો એને 100% ફાયદો થાય છે. અને આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કોઈની કંઈ કોમેન્ટ રહી ગઈ હોય તો ફરીથી કોમેન્ટ કરી દેજો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.